ભારતના અર્થતંત્રનો સૌથી મોટો દસ્તાવેજ એટલે કે કેન્દ્રીય બજેટ. પણ શું તમે જાણો છો કે આ ગંભીર ગણતરીઓ શરૂ થાય છે એ પહેલા નાણાં મંત્રાલયના રસોડામાં કઢાઈઓ ચડે છે? હા, આઝાદી સમયથી ચાલી આવતી હલવા સેરેમની પાછળ રહસ્યો અને પરંપરાઓ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. આ વર્ષનું બજેટ એટલે કે વર્ષ 2026નું બજેટ ખૂબ જ ખાસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. નવાઈની વાત તો એ છે કે આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવાર છે. છતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પુષ્ટિ કરી છે કે બજેટ તે જ દિવસે આવશે. પરંતુ આખા મિશનની શરૂઆત થાય છે એક મીઠી પરંપરા એટલે કે હલવા સેરેમનીથી. ભારતીય સંસ્કૃતિમાં માન્યતા છે કે કોઈ પણ શુભ કામની શરૂઆત મોં મીઠું કરીને કરવાની હોય છે. નાણાં મંત્રાલયના નોર્થ બ્લોક સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં એક મોટી કઢાઈમાં હલવો તૈયાર કરવામાં આવે છે. ખુદ નાણામંત્રી આ હલવો અધિકારીઓ અને કર્મચારીઓને પીરસે છે. અને આ એ લોકો છે જેમણે દિવસ રાત એક કરી બજેટના જટિલ આંકડાઓ તૈયાર કર્યા હોય છે. પરંતુ સાવધાન, આ હલવો ખાવો એટલો સરળ નથી. હલવા સેરેમની પૂરી થતાની સાથે જ બજેટ પ્રિન્ટિંગ સાથે જોડાયેલા 100 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ દુનિયાથી અલુપ્ત થઈ જાય છે. તેઓ મંત્રાલયના બેઝમેન્ટમાં કેદ થઈ જાય છે. ન તો તેઓ ઘરે જઈ શકે છે, ન તો તેઓ ફોન વાપરી શકે છે, ન તો ઇન્ટરનેટ. જો કોઈની તબિયત બગડે તો ત્યાં જ ડોક્ટરની સ્પેશિયલ ટીમ હાજર હોય છે. પણ તેઓને બહાર જવાની મનાઈ હોય છે. આ કડક સુરક્ષા એટલા માટે હોય છે જેથી બજેટની કોઈ પણ માહિતી લીક ન થાય. તો તૈયાર થઈ જાઓ, રવિવારને 1 ફેબ્રુઆરીએ દેશનું નસીબ લખાવા જઈ રહ્યું છે. ત્યારે તમને શું લાગે છે આ વખતે બજેટમાં મિડલ ક્લાસ માટે કોઈ સારા સમાચાર હશે? તમારા વિચારો કમેન્ટમાં જણાવો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.